ઉપલા કાંઠે ગુંજતું એક જ નામ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરદાર રાસ ઉત્સવ 2025। આ રાસ ઉત્સવના મીડિયા પાર્ટનર TV7 લાઈવ ન્યૂઝ આ આયોજનના ચોથા દિવસે રાસ ઉત્સવના આયોજકની પૂરી ટીમ અને વિશેષ માર્ગદર્શક શ્રી દિલીપભાઈ લુણાગરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નંબર 4ના પ્રમુખ પરેશભાઈ લિંબાસિયા, વલ્લભભાઈ દુધાત્રા, રમેશભાઈ પરમાર, નીરવ મોલિયા તેમજ રાજકોટના નામચીન અમૃતા ફ્લાવર્સના ઓનર જિગ્નેશભાઈ લુણગરિયા અને તેમની ટીમે વિશેષ હાજરી આપી હતી। ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કરી દે એવા લોકપ્રિય ગાયક મોન્ટુ મહારાજ, ભૂદેવ તેમજ શ્રીવલ્લી ગોહિલ, એન્કર રિયા તન્ના, જજીસ કાજલ સાકરિયા, નિશાંતભાઈ, ભાર્ગવ પટેલ। નવરાત્રિના ચોથા દિવસે સરદાર રાસ ઉત્સવની ઝલક માણવા માટે ચાલો લઈ જઈએ તમને સીધા જ કાર્યક્રમના મંચ પર। તૈયારી ક્યારે કરી? મેં 9 વાગે કરી હતી, ફૂલ ઇમરજન્સીમાં તૈયારી કરી હતી। તો તને ગરબા રમતા આવડે છે? હા હા, ફૂલ આવડે। તમે અહીંયા નવરાત્રીમાં મંડળા મેચિંગ કરવા આવો છો, કપડા મેચિંગ કરવા આવો છો? મંડળા કોની હારે મેચિંગ કરો છો? બાજુબાજુ હે રખડો છો? તમારું ગ્રુપ તમને મૂકીને ક્યાં વયું? ના, હું એકલો નથી, પણ અમારા ગ્રુપ સર્કલમાં અમારા ભાઈબંધ ભેગા આવ્યો છો અને અમારા બધા ભાઈબંધ આડા આવડા ગયા છે, બધા પાણી પીવા ગયા, કોઈ નાસ્તો કરવા ગયા, કોઈ રમવા ગયા છે અને ફૂલ ગરબાની મોજે, ફૂલ બાગા જીકી મોજે મોજ। આવડું મોટું આખું ગ્રુપ છે, પણ એમાં ખાલી 2 જ છોકરાઓ રમે છે, તો આપણે એને જઈને પૂછીએ। આટલી બધી છોકરીઓ છે ને તમે ખાલી 2 જ છોકરાઓ છો, તો તમને કેવું ફીલ થાય છે? હા, અમને ખૂબ જ આનંદ ફીલ થાય છે, કેમ કે આ બધી અમારા સોસાયટીની બહેનો જ છે, અમે બધા એક જ શેરીમાં રહી છીએ ને તમને તો બધાને ખબર જ છે, કૃષ્ણ હોય ત્યાં રાધા અને ગોપીઓ તો હોય જ છે ને આ સરદારનું ખૂબ જ સારું આયોજન છે રાજકોટમાં, એટલે તમે જરૂરથી એકવાર આવજો વિઝિટમાં, તમને ખૂબ જ આનંદ થશે અને અહીંયા સેફટી માટે ફૂલ સગવડ છે બધી। આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, તો અત્યાર સુધીમાં તમે કેટલા ફોટા પાડ્યા? આઈ થિંક ત્રીજા દિવસ સુધીમાં અમે 2000 થી વધારે ફોટા પડાઈ ગયા હશે। ફોટાની કઈ લિમિટ